નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાના કેવડાબાગ ખાતે વન સપ્તાહ નિમિત્તે એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિ સેવાના સંયુક્ત ઉપક્રમે આશરે 20 જેટલા દિવ્યાંગોના હસ્તે 15 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણીએ બદલાતા હવામાન અને ઋતુચક્ર પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રકૃતિ વિરુદ્ધના કાર્યોને લીધે ભર શિયાળે પણ ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાય છે. આજે સમાજને માત્ર વન મહોત્સવ ઉજવવાની જ નહીં, પરંતુ સાચા અર્થમાં વન ઊભું કરવાની જરૂર છે. લોકો એસી કે કુલર પાછળ મોટો ખર્ચ કરે છે, તેના બદલે જો વૃક્ષો વાવવામાં આવે તો ગરીબોને પણ કુદરતી ઠંડક મળી શકે અને પશુ પક્ષીઓને નવું આશ્રય સ્થાન મળે. તેમણે વડોદરાના નાગરિકોને માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત ન રહીને વાસ્તવિકતામાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવાની ખાસ અપીલ કરી છે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. વન મહોત્સવ સપ્તાહ ઉજવાય છે એ નિમિત્તે અમારી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને શ્રી હરિ સેવા દ્વારા વિશ્વ પર્યાવરણમાં પરિવર્તન લાવવા વૃક્ષનું રોપણ કરીએ છીએ. કુદરતની સામે આપણે પડવાથી કેટલું નુકસાન થાય છે એ જોયું. આ વખતે ગરમીનું પ્રમાણ 45થી ઉપર ગુજરાતમાં ગયું હતું, કારણ કે આપણે પર્યાવરણનો નિયમ સાચવતા નથી અને કોઈને કોઈ કારણસર વૃક્ષ કાપવાનું કામ કરીએ છીએ, રોપવાનું નહીં. અને માની લો કે અમુક લોકો રોપે છે પણ એ લોકો માવજત કરતા નથી. ખરેખર રોપીને એનું સંભાળ લેવી જોઈએ, માવજત કરવી જોઈએ અને દરેક વ્યક્તિએ પ્રકૃતિના નિયમને આધીન રહીને પર્યાવરણને માન આપવું જોઈએ. આપણે કુદરતની વિરુદ્ધ પડીશું તો કુદરત આપણને બક્ષે નહીં. એટલે વરસાદ ખૂબ ઓછો પડે છે અને કોઈ ઋતુનો ખ્યાલ નથી આવતો. શિયાળો છે, ચોમાસું છે કે ઉનાળો છે, દરેક ઋતુમાં ઉનાળાનો ભાસ થાય છે બપોરે. એટલે ખરેખર આપણે પરિવર્તન લાવવું જોઈએ અને ઉદ્યોગો માટે કે બુલેટ ટ્રેનના નામે આ વૃક્ષ ખરેખર ના કાપવા જોઈએ અને જંગલોનો વિનાશ ના થવો જોઈએ. આપણે પ્રકૃતિને અનુસરીએ અને સમાજને કહીએ કે વૃક્ષારોપણ કરે પણ એને માવજત પણ રાખે. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વન સપ્તાહ નિમિત્તે કેવડાબાગ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા લોકો હાજર રહેલા, કેટલા વૃક્ષો રોપવામાં? 15-20 લોકો હાજર છે અને અમે 10થી 15 વૃક્ષો વાવ્યા છે. એપિક ગુજરાત ફેશન શો સિઝન 2નું પરંપરાગત તબલાના તાલે રેમ્પ વોક બન્યું આકર્ષણનું કેન્દ્ર. વડોદરામાં યોજાયેલા એપિક ગુજરાત ફેશન શો સિઝન 2એ ફેશન જગતમાં એક નવો જ ચીલો ચાતર્યો છે. આ શોમાં મોડલ્સે પરંપરાગત લાઇવ તબલાના તાલ પર રેમ્પ વોક કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મિસિસ ગુજરાત અને મિસિસ એશિયા કોન્ટિનેન્ટ ક્વીન રીના મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આ અનોખા પ્રયોગના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે આજના સમયમાં જ્યારે મોટાભાગના લોકો વેસ્ટર્ન ટ્રેન્ડ પાછળ ભાગી રહ્યા છે, ત્યારે આયોજક શ્વેતા મેમ દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન તબલાના સંગીત સાથે રેમ્પ વોક કરાવીને એક તદ્દન નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. રીના મિસ્ત્રીએ ઉમેર્યું કે આ પ્લેટફોર્મ દ્વારા અનેક ઉભરતા કલાકારો, નવા મોડલ્સ અને પ્રતિભાઓને આગળ આવવાની તેમજ નવી તકો મેળવવાની ઉત્તમ તક મળી રહી છે. તેમણે આ સુંદર અને ગૌરવપૂર્ણ આયોજન બદલ સમગ્ર ટીમનો આભાર માની ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
motivation to play. બહુ જ સરસ છે. ફર્સ્ટ ટાઈમ તબલા પર આવું ફેશન શો જોયું છે. ખરેખર એમની તારીફ કરવા જેવી છે. બહુ જ મજા આવી. ઇવેન્ટ બહુ જોરદાર છે. ખરેખર જોવા જેવું છે. જયા શર્મા. गुजरात फैशन शो सीज़न 2 है जो हमने फर्स्ट टाइम गुजरात में तबला बीट के ऊपर ये फैशन शो करा है. इसमें एज अ 4 कैटेगरीज है, किड्स, टीन, मेस एंड मिसेस मिस्टर, राइट. ये यहाँ सारी कैटेगरीज पर्टिकुलर्स ऑफ द 15 स्टूडेंट्स हैं और ये हम तबले की बीट के ऊपर ये फैशन शो कर रहे हैं. और मुझे ये गर्व है कि इस पार्टिसिपेशन में डिसेबल लोग भी हैं जो अपनी काबिलियत से, जो अपने हुनर से आगे हैं. और उसके साथ साथ हमने मिस मैच करा है. मिस मैच अपनी ड्रेसेस उन्होंने खुद से डिज़ाइन करी है. आप देख सकते हैं इतनी प्यारी प्यारी ड्रेसेस करी हैं. हमारा सिर्फ एक ही मोटिवेशन है कि हम ऐसे कलाकार ऐसा कुछ नया नया कॉन्सेप्ट लेकर आए ताकि दुनिया को हम दिखा सकें कि हम गुजरातवासी बहुत अच्छे अच्छे कॉन्सेप्ट पे ला सकते हैं मिस मैच. थैंक यू सो मच. વડોદરા શહેરમાં આજે સર્વમંગલ ટ્રસ્ટ, ગ્રાહક સુરક્ષા સંરક્ષણ એન્ડ સેવા ફાઉન્ડેશન ગ્રુપ ઓફ માંજલપુર, બરોડિયન્સ અને ઇન્દ્રપુરી નિઝામપુરાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા સંરક્ષણ મંત્રી વૈભવભાઈ ચોકસી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત નાગરિકોને માત્ર વૃક્ષો વાવવાનું જ નહીં પરંતુ તેની નિયમિત જાળવણી અને માવજત કરવાની પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષોનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને દરેક વ્યક્તિએ આ દિશામાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન મંગલનાથ મહાદેવ પરિવાર દ્વારા મંગલનાથ મહાદેવ મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આપણે બધા જ આખા વૈશ્વિક સ્તરે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનો ઘટનાથ જોઈ રહ્યા છે, જેમાં એના ભાગરૂપે મંગળનાથ મહાદેવના પરિસરમાં સર્વમંગલ ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ ઇન્દ્રપુરી, નિઝામપુરા, માજલપુર અને બરોડિયન્સ આ સંસ્થાના માધ્યમથી વૃક્ષારોપણનું એક આયોજન છે, જેમાં મોટી સંખ્યામાં જે સહયોગીઓ છે જોડાયા છે. આપણા માધ્યમથી વધુ લોકો વૃક્ષ પ્રેમી બને અને વૃક્ષનું જતન કરે એવી એક અપીલ કરીએ છીએ. આવનાર સમયમાં આપણે બધા જ જે પ્રમાણે એક ઘટનાથ છે આખા વિશ્વમાં હોટેસ્ટ સિટીમાં 100માંથી 97 જો ભારત વર્ષના હોય તો આપણે એક ચોક્કસ એ દિશામાં આગળ વધવું પડશે અને વૃક્ષનું જતન કરવું પડશે. ઘરે ઘરે જે કિચન ગાર્ડનનો પણ જે અભિગમ છે એને પણ લાવવો પડશે. એક પેડ માં કે નામને પણ જોડીને આગળ વધવું પડશે. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વડોદરા મહાનગરપાલિકા પર અનેક સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરના હજી વરસાદની શરૂઆત થતાં બિલ કલાલી વિસ્તારમાં રોડ રસ્તાની હાલત બેશુમાર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કરોડો રૂપિયા ફાળવણી કરતું હોય, પરંતુ આજે BBN TV ન્યૂઝે બિલ કલાલી વિસ્તારમાં જઈને જોયું ત્યારે એવા દ્રશ્યો જોવા મળ્યા કે રોડ રસ્તા તો ઠીક પરંતુ ગટરના ઢાંકણા પણ નથી. સાથે જ બિલ કલાલી વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે ત્યારે આજે સ્થાનિકોએ પણ પૂછ્યું કે હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાઉન્સિલર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે કે નહીં. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી તો ઠીક પરંતુ જે ગટરના ઢાંકણા પણ નથી અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે પણ જોવા નથી આવતા. બીજી વસ્તુ કે અમારા કોર્પોરેટરો કોણ છે એ પણ અમે નથી જાણતા. જ્યારે આવી સ્થિતિમાં વિસ્તારોમાં પાણી ભરાય અને રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળતી હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટર ઉપર જે ખાલી રોડ રસ્તા પર મલાઈ મારીને કામ પૂર્ણ કરી દે છે અને કોઈ જાતનું પ્રી મોન્સૂન કામગીરીને લઈને કામગીરી કરવામાં નથી આવતી ત્યારે તંત્ર પર તો ઠીક પણ હાલના ચૂંટાયેલા સ્થાનિક કોર્પોરેટરો પર આ પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થાય છે.
ત્યારે વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખે પણ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટર પર આકરા પ્રહારો કર્યા હતા અને તંત્રની પાસે એક જ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવે, નહીં તો 2027માં જનતા તમને આનો જવાબ આપશે. આ બિલ કલાલી રોડ છે અને અહીંયા કાસાલેક સોસાયટી આવી ગઈ. સોસાયટીના રહીશો એટલા હેરાન છે. એ લોકોએ કંઈ ડ્રેનેજની લાઈન નાખી, રોડ સારો રોડ હતો એને ખોદીને પછી ડ્રેનેજની લાઈન નાખી. પછી કોર્પોરેશનના કામમાં આવે છે કે આ કામ એમને કમ્પ્લીટ રોડ કરીને આપવા, પણ એમને સમયગાળો મળ્યો તો 1-1.5 મહિનાનો, તો બી એમનો રોડ એમને વ્યવસ્થિત ના કર્યો અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવા નહીં. બિલથી કલાલી રોડ આખો પાણીથી ભરેલો છે. જી થોડાક જ વરસાદમાં હાલત થઈ છે, એના માટે શું કહેશું? થોડા વર્ષ એટલે વડોદરા અંદર વોર્ડ 12નો જે મેકઅપ કરેલો હતો દેખાડાનો, એ મેકઅપ ધોવાઈ ગયો. અત્યારે રસ્તામાં આવતા તમે જોયા ગટરના ઢાંકણા બી ખુલ્લા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે. આ સોસાયટીનો રોડ તમને એક ઉત્તમ સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો બી જોવા મળી ગયો. થોડાક વરસાદ એટલે ભગવાને ચાન્સ આપ્યો છે એમને કે થોડા વરસાદમાં કેવી પરિસ્થિતિ છે. જો આનાથી વધારે વરસાદ પડશે ને તો બહુ ખરાબ પરિસ્થિતિ થશે. થોડા વરસાદમાં આમને જાગી જવું જોઈએ કે ભાઈ આટલી ખરાબ હાલત છે વડોદરાની, તો આપણે એની માટે શું કરી શકીએ છીએ. પણ તંત્રને એવું છે કે ઉપરથી ફંડિંગ આવે છે, કહી જાય છે, કશું ખબર જ પડતું નહીં. બસ એક બોર્ડ મારી દેશે કે કામ ચાલુ છે અને પછી ચોમાસું કહ્યું કે હટાવી દેશે, પાછું ચોમાસું કે પેલું બોર્ડ મારી દેશે કે કામ ચાલુ છે. પછી કામ તો કરતા જ નહીં, ખાલી બોર્ડ મારી દેશે કામ ચાલુ છે. તમે જોઈ શકો છો રોડ રસ્તાની કેટલી ખરાબ હાલત છે. કયો વિસ્તાર છે, કેટલી સોસાયટી આવેલી છે? અહીંયા 150 થી 200 સોસાયટીઓ હશે. આ સોસાયટીમાં 400 મકાન છે અને બિલ કલાલી રોડનો વિસ્તાર છે આવે. અને અહીંયા વર્ષોથી આ સમસ્યા છે. તમે જોઈ શકો છો આખા 12 નંબર રોડમાં છે ને આવી જ પરિસ્થિતિ. અહીંયા તમને વ્હીકલવાળાને રાતે નીકળતા નહીં. એનું કારણ શું છે? ગમે ત્યાં પાણી ભરેલું, ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમે પડી શકો. તમે થોડાક આગળ જશો ને તમને એક મેનહોલ ઢાંકણું દેખાશે ગટરનું, એ થોડું ખુલ્લું છે, એમાં કોઈ રાતે પડી બી શકે તેવી હાલત છે. ઓરસંગ નદીના કાંઠેથી મગર આધેડને ખેંચી ગયો. ડભોઈ તાલુકાના પારા ગામના ઓરસંગ નદી કાંઠાની ઘટના. નદી કિનારે માછીમારી કરી રહેલા આધેડનો મગરે કર્યો શિકાર, આધેડનું મોત. આ વિસ્તારમાં વારંવાર મગરના હુમલાની ઘટના છતાં લોકો લાપરવાહ. ડભોઈ વન વિભાગ પારાગામ, ભલોદરા, ગામડી જેવા ઓરસંગ નદીના કાંઠે માછીમારી પર પ્રતિબંધ લાદી કડક અમલવારી કરે તે જરૂરી. મૃતક બજારિયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક, ગામ સુગટ, તાલુકો સોંઢવા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશનો રહેવાસી. મોતને ભેટનાર આધેડ પારાગામના ખેડૂત અલ્પેશ ગોવિંદભાઈ બારિયાને ત્યાં મજૂરી કામ અર્થે રહેતો હતો. મગરના હુમલામાં આધેડને છાતી અને બરડાના ભાગમાં ગંભીર ઈજા. મગર આધેડને મોંમાંથી છોડી જતો રહેતો મૃતદેહ બહાર કઢાયો. ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શનિવારે મોડી સાંજની ઘટના. બંધ કરો ભાઈ, બંધ કરો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ. ઉપલેટા શહેરમાં એકદમ બિસ્માર રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી આવી મેદાને. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ વિરોધ રૂપે કરાવ્યું મુંડન. ખરાબ રોડ રસ્તાને લઈને પ્રજા ત્રાહિમામ થઈ રહી હોય ખાડા અને રોડ રસ્તાનું બેસણું યોજી ક્રિયા કરી. નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપતી ન હોવાનો આક્ષેપ. રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો પણ કરાયો આક્ષેપ. આપના કાર્યકરો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. અમૃતભાઈ ગજેરા, ઉપલેટા આમ આદમી શહેરના પ્રમુખ. આજે ઉપલેટાના જે સશક્ત અને મજબૂત રોડનું મૃત્યુ થયું છે એના કારણે બેસણો અને મુંડનનો કાર્યક્રમ રાખેલો છે. ઉપલેટા શહેરની અંદર ઠેર ઠેર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કારણે જે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વ્યાપ્યો છે એના પરપોટા ફૂટી રહ્યા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વાહનોનું ફસાઈ જવું, એસટી બસ, જેસીબી, ટ્રેક્ટરો, આ બધા જ વાહનો ઠેર ઠેર ફસાઈ રહ્યા છે. રોડ એટલા ચીકણા બની ગયા છે કે જે બાળકો સ્કૂલે ભણવા જતા હોય એ પણ લપચીને પડે અને સ્કૂલે ક્યારે પહોંચે અને સ્કૂલે પહોંચે તો પાછા ઘરે ક્યારે પહોંચે એ એક ઉપલેટા શહેરનો મોટામાં મોટો પ્રશ્ન છે. ઉપલેટામાં જે ભૂગર્ભ ગટર અને નળ સે જલનો જે કામ ચાલી રહ્યા છે
એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફાલી ફૂલીને લોકોની નજર સામે આવ્યો છે. લોકોની વેદના અને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા માટે આજનો જે આ કાર્યક્રમ છે એ મુંડનનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે આ લોકોની લાગણી માગણી અને એમની વાચાને સરકાર સુધી પહોંચે અને આ જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પડે અને એના માટે યોગ્ય તપાસ કરાવે અને જે તંત્ર અને જે શાસકો છે એના ઉપર પૂરતા પ્રમાણમાં પગલાં લે તેવી આજની માગણી છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન રોટરી ક્લબ ખાતે યોજાયું. ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને CAA લાગુ કરી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન કવચ, તેમના યોગદાન અને બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડૉક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો. આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને પાલિકાના અધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આની સામે વાંધો લીધો, લડત ચલાવી, માત્ર લડત ચલાવ્યું નહીં, નહેરુને, સરદાર પટેલને, મહાત્મા ગાંધીને પણ મળ્યા અને આ બંગાળ એક થતું અટકાવ્યું. બંગાળના 2 ભાગલા થાય ને એટલે બીજું જે બંગાળ ગયું ત્યાં અત્યારે આપણું છે બંગાળ ગયું છે. આપણા દેશમાં કોઈ પણ રાજ્યનું નામ પૂર્વ પશ્ચિમ નામથી છે? કેમ બંગાળનું છે? કારણ કે બંગાળમાં પૂર્વ અને પશ્ચિમ બંગાળ પહેલેથી જ માનસિકતા સાથે જોડેલું. જો એક થયું હોત તો આખું બંગાળ ત્યાં જતું રહ્યું. અને એટલે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ આપણી બાજુનું બંગાળ એટલે પશ્ચિમ બંગાળ ભારતમાં રહે એના પ્રયત્નો કર્યા અને આજે માત્ર ને માત્ર ડૉક્ટર સાહેબના કારણે જ પશ્ચિમ બંગાળ આપણી પાસે છે. ભારતીય રાજનીતિના ધ્રુવ તારા કહી શકાય એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ બંગાળમાં પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા એમના પરિવારમાં થયો. જન્મથી જ ખૂબ જ મેધાવી, પ્રભાવશાળી અને અભ્યાસમાં પણ નિપુણ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ 1923માં સ્નાતક થયા અને 1927માં બેરિસ્ટર. એ પછી એમને જે યુનિવર્સિટીમાં જેમને અભ્યાસ કર્યો એ જ યુનિવર્સિટીમાં તેઓ કુલપતિ પણ થયા. ભારતીય રાજનીતિમાં પ્રવેશ પણ થયો એમનો. 1937માં યુનિવર્સિટીમાં જ્યારે વાર્ષિક ઉત્સવ હતો ત્યારે રવિન્દ્રનાથ ટાગોરને પણ તેઓ નિમંત્રણ આપે છે અને પહેલું હિન્દીમાં વક્તવ્ય આ યુનિવર્સિટીમાં વાર્ષિક
ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે. 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી. તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. ભારત માતા કી જય. જેતપુરમાં થોડાક વરસાદમાં જ નદીમાં હિમાલય જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં થોડોક વરસાદ પડતા જ ભાદર નદી ચોખ્ખી કહેવાથી તે આજે થોડોક વરસાદ પડતા જ તેમાં હિમાલય જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણીની સાથોસાથ કેમિકલવાળું પાણી નદીમાં ઠલવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાવજની ભૂમિ એવી ગરવી ગીરના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત જેતપુર વિધાનસભા હેઠળના જામકંડોરણા, જેતપુર શહેર તેમજ તાલુકા મંડળના પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપીને ઉપસ્થિત 100 આગેવાનો તેમજ કાર્યકર્તા ભાઈ બહેનો સાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓ અંગે સંવાદ કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો. બેફામ ગતિએ દોડતા ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા બચી ગયો. ઘટના સમયે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ટ્રાફિક નિયમોના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો તે બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી
અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે હું મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી ના, એ પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પરવાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ બેસ તો કશું થયું નહીં. ડમ્પરવાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. અને કાલે ઉપર તમારે કંઈ મોટું દુર્ઘટના થતા તમારે મોત થઈ જાય પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય? એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે. અભી તો કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે. અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો હું કહીશું યાર. તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લાવવો જોઈએ કે એ લોકોના ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે જ, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય. એમને કહેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાય એમ ચલાવે જ છે એ લોકો. શું નામ છે બેટા આપનું? જતીન. વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જેતલપુર બ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. થોડા વરસાદને કારણે પુલ નીચે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો કહે છે કે વરસાદની ઋતુમાં દર વર્ષે આ સમસ્યા થાય છે, પરંતુ તેના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પાણી ભરાવાથી ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો પાણીનો ઉપયોગ કરીને પોતાનો જીવ જોખમમાં નાખીને મુસાફરી કરી રહ્યા છે. દુકાનદારો જણાવે છે કે વરસાદની ઋતુમાં આ વિસ્તારમાં પાણી ભરાવાથી વ્યવસાય પર પણ અસર પડે છે. તેમનો આરોપ છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલાંની તૈયારીઓ કરવાનો અને ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ જેતલપુર બ્રિજ નીચે પરિસ્થિતિમાં આ દાવા પર પ્રશ્નો ઊભા કરે છે. ભૂતકાળમાં જેતલપુર રોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવા અને ડ્રેનેજ ઓવરફ્લો થવાની ઘટનાઓ બની છે. સ્થાનિક રહેવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર આ વાર્ષિક સમસ્યામાંથી રાહત મેળવવા માટે શક્ય તેટલી વહેલી તકે વિસ્તારની ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાનું સમારકામ કરે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં જે મેઘરાજાનું આગમન જે થઈ રહ્યું છે, ત્યારે થોડા જ વરસાદમાં જે જેતલપુર રોડ છે, હિમાલય હોસ્પિટલની પાસે ત્યાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે. તો વિચારો કે આને વિકાસ કહેવાય. આપણા પ્રધાનમંત્રી કહેતા હોય છે કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં અહીંયાથી જ્યારે ચૂંટણી જીતીને ગયા હતા ત્યારે કહ્યું હતું એમને કે મારી નજર દિલ્હી પરથી રહેશે, પરંતુ હવે એમની નજર ખસી ગઈ ઘણા વર્ષોથી, 10 વર્ષથી એવું લાગી રહ્યું છે. કેમ કે વડોદરા શહેરની અંદર કોઈ પણ આવે એ વધારે ખાઈને જ જતા હોય છે. અત્યારે નવા જે ચેરમેન કે મેયર આવ્યા છે એ પણ ખાઈને જ જવાના છે. એનું મૂળ કારણ છે કે 30-30 વર્ષથી જ્યારે એક તરફી શાસન હોય અને ત્યારે વડોદરા શહેરની આ હાલત હોય તો જોવાનું રહ્યું કે આજે એક સામાન્ય વરસાદની અંદર જો આટલા પાણી ભરાઈ જતા હોય તો ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું નુકસાન થયું હતું, લોકોને જાનમાલનું નુકસાન થયું હતું, લોકોની ગાડીઓ છે ડેમેજ થઈ ગયા હતા, મકાનોની અંદર નુકસાન થયું હતું. ત્યારે આટલા વરસાદની અંદર જો આટલું પાણી ભરાતું હોય તો વડોદરા શહેરના બેઠેલા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો માટે શરમજનક બાબત છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.